નમસ્કાર મિત્રો, જો તમારા પાસે પણ આવા ખાલી તેલના ડબ્બા, ખાલી બોક્સ, ખોખા કે પ્લાસ્ટિકની બોટલ પડી જાય તો તેને ફેંકવાના બદલે એક વખત આ વિડીયો જરૂરથી જોઈ લેજો. આજે આપણે આવી નકામી વસ્તુઓના ખૂબ જ સારા એવા ઉપયોગ જોવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો શરૂ કરીએ વિડીયો. સૌપ્રથમ અહીં આપણે ખાલી બોક્સનો ઉપયોગ જોઈએ. અહીં મેં એક ખાલી બોક્સ લીધેલું છે અને ત્યાર પછી તેને બધી બાજુ સેલોટેપ લગાવી અને કવર કરી લઈએ. બોક્સને આખું પેક કરી લેવાનું છે. તમારા પાસે જે પણ ટેપ હોય તેનાથી તમે આ રીતે પેક કરી શકો. તો આ રીતે બોક્સ એક પણ બાજુથી ખુલે નહીં એ રીતે સરસ તેમાં સેલોટેપ લગાવી અને તેને કવર કરી દેવાનું છે. ત્યાર પછી હવે આ બોક્સમાં સેન્ટરમાં આ રીતે આપણે ચોરસ બોક્સ દોરીશું. આ રીતે આપણે ચોરસ આકાર દોરવાનો છે. ચારે બાજુ માર્કર વડે આ રીતે ચોરસ બોક્સ દોરીએ. હવે બોક્સમાં આપણે જે ચોરસ આકાર દોર્યો છે તેને કાપવાનું છે. તો તેના માટે કાતરથી કાપી શકાય, બ્લેડ, કટર અથવા તો ચાકુથી પણ કાપી શકાય. આ રીતે આપણે કાપીને તેને રેડી કરવાનું છે. ચારે બાજુથી આપણે ચોરસ આકાર કટ કર્યો છે. ત્યાર પછી હવે આ બોક્સ નીચેની ભાગથી પણ ખુલી ન જાય તે માટે ફરીથી તેમાં ટેપ પટ્ટી લગાવી દઈએ, જેથી કે તેમાં મજબૂતાઈ આવી જાય. ત્યાર પછી બોક્સના ઉપરના ભાગમાં હેન્ડલ લગાવવા માટે 2 હોલ પાડી લેવાના છે. અને ત્યાર પછી અહીં આપણે એક તાર લઈશું. તમે અહીં દોરીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં તાર લીધેલો છે અને આ રીતે તેમાં હેન્ડલ બનાવીએ. સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી છે. આનો શું ઉપયોગ થઈ શકે? તો અત્યારે દિવસે ને દિવસે પક્ષીઓની સંખ્યા ખૂબ જ ઘટતી જાય છે. એમાં પણ આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને ચણ, દાણા, પાણી મળતા નથી. તો જો આપણે આવા નકામા બોક્સમાંથી આવું ઓર્ગેનાઇઝર બનાવી અને તેમાં પક્ષીઓને દાણા, ચણ આપી શકાય છે અને તેમનો ખોરાક પૂરો પાડી શકાય છે. અને આ રીતે કોઈ પણ ખર્ચ વગર ખૂબ જ સારું એવું સેવાકીય કામ કરી શકાય છે. પછી જોઈએ વેસ્ટ નકામી બોટલનો આઈડિયા. અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને ત્યાર પછી અહીં આપણે કોઈ પણ પ્લાસ્ટિકની એક પ્લેટ લેવાની છે. કોઈ પણ ઢાંકણ હોય તો પણ ચાલે. અહીં મારા પાસે એક ઢાંકણ પડ્યું હતું તે લીધેલું છે. હવે આ ઢાંકણમાં માર્કરથી માર્ક કરી અને આ રીતે એક ડોટ લગાવીએ. એ જ રીતે બોટલના ઢાંકણમાં પણ આ રીતે આપણે એક ટપકું દોરીએ. હવે જ્યાં આપણે ટપકું દોર્યું છે ત્યાં થોડું ચાકુ ગરમ કરી અને હોલ પાડી લેવાનો છે. ઢાંકણમાં પણ આ રીતે હોલ પાડી લઈએ. આ રીતે હોલ પાડ્યા પછી હવે અહીં આપણે સ્ક્રૂ બોલ લઈશું અને આ રીતે તેમાં સ્ક્રૂ લગાવીએ. ઢાંકણમાં આ રીતે સ્ક્રૂ ફિટ કર્યા પછી હવે આ બોટલનું ઢાંકણ ખોલી અને તે ઢાંકણને અવળું આ રીતે તે સ્ક્રૂમાં ફિટ કરવાનું છે. પછી આ બોલમાં જે નટ આવતો હોય તે લગાવી દઈએ. હવે આ બોટલમાં અહીં આપણે ચારે બાજુ માર્કરથી રાઉન્ડ માર્ક કરી લઈએ, દોરી લઈએ અને તેટલા પ્રમાણમાં આપણે તેમાં હોલ પાડવાના છે. તો અહીં મેં આ બોટલમાં ચાકુ ગરમ કરી અને ચારે બાજુ હોલ પાડી લીધેલા છે. ત્યાર પછી અહીં આપણે એક તાર લઈશું અને હવે આ તારમાંથી હેન્ડલ બનાવવાનું છે. તો એક બાજુ તારની લંબાઈ વધારે, એક બાજુ ઓછી રાખી અને તેને આ રીતે ટ્વિસ્ટ કરીએ, વાળીએ. આ રીતે વાળવાનું છે. વાળ્યા પછી હવે તેને થોડો રાઉન્ડ શેપ, ગોળ આકાર આપી દઈએ. હવે આ રીતે બોટલને તેમાં રાખીએ અને અહીંથી હવે આ તારને આ રીતે વાળીએ. હવે
હવે જે આપણે મોટી બાજુ રાખી હતી તારની, એ તારને અહીં આપણે આ ટ્વિસ્ટમાં ફસાવી અને ત્યાંથી આપણે તેને વાળી લેવાનું છે. તો સરસ મજાનું એક હેન્ડલ બની જશે. જુઓ, તો આ રીતે આપણે તેમાંથી હેન્ડલ બનાવી લેવાનું છે. તમારા પાસે તાર ન હોય તો દોરીનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી હવે આ બોટલમાં બાજરી અથવા ચોખા કોઈ પણ અનાજ ભરી લઈએ. ત્યાર પછી આ બોટલને આ ઢાંકણમાં બંધ કરી દઈએ અને ઢાંકણને સવડું કરી લઈએ અને બોટલ ત્યાંથી ઊંધી કરી દઈએ. તો બોટલમાં આપણે જે કાણા પાડ્યા છે, હોલ લગાવ્યા છે, ત્યાંથી થોડું થોડું અનાજ પડતું જશે અને પક્ષીઓ માટે ચણ પૂરું પાડી શકાય છે. આને તમે ઘર પાસે કોઈ ઝાડ હોય તેમાં લગાવી શકો અથવા તો કોઈ આજુબાજુના બગીચામાં પણ જઈ અને લગાવી શકો છો અને પક્ષીઓને અનાજ પાણી પૂરું પાડી શકાય છે. ખૂબ જ સરસ લાગે છે અને વેસ્ટ વસ્તુમાંથી એક સેવાકીય કામ પણ થઈ જાય છે. ત્યાર પછી અહીં મેં અમુક મકાઈ લીધેલી છે અને તેના 2 ટુકડા કરી નાખીએ. એક બેગમાં ભરી લઈએ અને ત્યાર પછી અહીં મેં અમુક બખાઈ આંબલી લીધેલી છે અને તેને પણ મકાઈની સાથે રાખી દઈએ. આનો શું ઉપયોગ કરવાના છીએ એ પણ ચાલો જોઈ લઈએ. તો અહીં આપણે એક આજુબાજુના કોઈ પણ બગીચામાં જઈ અથવા તો ઘર પાસે કોઈ પણ વૃક્ષ હોય તેમાં પાતળી ખીલી અથવા તો પાતળા સળિયા આ રીતે લગાડી દેવાના છે અને તેમાં આ બધી મકાઈને આ રીતે લગાડીને રાખી શકાય. તો કોઈ પણ જીવજંતુ, પક્ષીઓ, ખિસકોલીઓ વગેરેઓને ખાવાનું પૂરું પાડી શકાય છે. ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થાય કે વૃક્ષ પણ એક સજીવ છે, તેમાં આ રીતે ખીલી અથવા તો તાર લગાવીએ તો એ પણ ખોટું છે. પરંતુ એવું નથી. દરેક જીવ પાસે દરેક શક્તિ હોતી નથી. ઘણા જીવો પાસે શ્રવણ શક્તિ નથી હોતી, એટલે કે સાંભળવાની શક્તિ ન હોય. અમુક જીવ પાસે જોવાની શક્તિ ન હોય. એ જ રીતે વૃક્ષ, ઝાડ હોય તેમને સંવેદન શક્તિ હોતી નથી, એટલે કે તેમને દુખાવો થતો નથી, લાગતું નથી કે લોહી નીકળતા નથી. એટલા માટે આપણે જો વૃક્ષને જળમૂળથી કાઢી નાખીએ તો એ પાપ કહી શકાય કે આપણે તે વૃક્ષ કાઢી નાખીએ તો તે મરી જાય. પરંતુ આ રીતે તેમાં ખીલી લગાવવાથી વૃક્ષને જરા પણ ઈજા થતી નથી, એટલે આ જરા પણ ખોટું કાર્ય ન કહી શકાય. આ રીતે કરવાથી બીજા ઘણા જીવોને ખોરાક પૂરો પાડી શકાય છે અને પર્યાવરણને બચાવી શકાય છે. અહીં આપણે વૃક્ષને જળમૂળથી કાઢી નાખીએ તો આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું કહેવાય, પરંતુ આ રીતે તેમાં ખીલ લગાવી અને બીજા જીવને ખોરાક પૂરો પાડવો એ જરા પણ ખોટું નથી. તો આ રીતે પણ તમે આસપાસના બગીચામાં જઈ અને ઘણા જીવોને ખોરાક પાણી પૂરો પાડી શકો છો. આ પણ એક ખૂબ જ સારું એવું સેવાકીય કાર્ય ગણી શકાય. હવે જોઈએ તેલના ખાલી નકામા ડબ્બાનો ઉપયોગ. તો અહીં મેં એક તેલનો ખાલી નકામો ડબ્બો લીધેલો છે અને પહેલાં તો તેને વ્યવસ્થિત રીતે ધોઈ અને સાફ કરી નાખ્યો છે, જેથી કે તેમાં રહેલી ચીકાશ નીકળી જાય. અહીં તમે કોઈ પણ રીતનો ડબ્બો લઈ શકો છો. કાટી ગયેલો ડબ્બો હોય તો પણ ચાલે. ત્યાર પછી હવે આ ડબ્બાનો જે સવળો ભાગ છે તે નહીં અને તેની સામેની બાજુ આપણે માર્કરથી માર્ક કરવાનું છે. આ રીતે આપણે 3 બાજુ માર્કરથી માર્ક કરીએ. આપણે ચારે દિશામાં ચારે બાજુ આ રીતે 3 બાજુ દોરી અને માર્કરથી માર્ક કરી લઈએ. આપણે જે માર્કરથી 3 બાજુ પર નિશાન કર્યું છે ત્યાં આપણે આ રીતે તેને તોડવાનું છે. તો અહીં મેં છણીનો ઉપયોગ કર્યો છે અને આ રીતે તેને થોડું ઠપકારતા જઈએ અને એટલું પતરું આપણે કાપવાનું છે. આ કાર્ય ખૂબ જ સાવધાનીથી કરવું, આનાથી આપણે ઈજા પણ થઈ શકે છે અને બાળકોને આ કામ બિલકુલ ન સોંપવું. જો અહીં મેં આ રીતે ચારે બાજુ પતરાને કાપી લીધું છે અને ત્યાંથી તેને આ રીતે વાળી દઈએ. એ જ રીતે ચારે બાજુથી આ પતરાને આ રીતે વાળી દેવાનું છે. અગાઉ પણ આપણે તેલના ખાલી ડબ્બાનો આવો ઉપયોગ શીખવ્યો હતો, પરંતુ આજના વિડીયોમાં આપણે થોડું અલગ બતાવ્યું છે. એ તમને સમજાઈ જશે કે આજે આપણે આઈડિયામાં શું નવું કર્યું છે. ત્યાર
ત્યાર પછી વ્યવસ્થિત તેને લૂછી નાખવાનું છે કે જરા પણ ચિકાસવાળો ભાગ હોય તે નીકળી જાય. અહીં આપણે ડબ્બાના ઢાંકણવાળો ભાગ છે તેને આપણે શા માટે આમાં રાખ્યો છે એ આપણે જાણવાના છીએ. હવે અહીં આપણે આ ડબ્બાની જે ધાર છે, પતરાની ધાર પક્ષીઓને વાગે નહીં તે માટે અહીંથી આપણે તેને ફોલ્ડ કરી દઈએ, વાળી દઈએ, જેથી કે તેની ધાર છે ચકલી કે કોઈ પણ પક્ષીને વાગે નહીં. આ ચારે બાજુ છે તેને પણ આ રીતે વાળી દેવાની છે, જેથી કે પક્ષીઓને વાગે નહીં. તો કંઈક આ રીતે રેડી કરવાનું છે. ત્યાર પછી ડબ્બાની ઉપરની બાજુ 2 હોલ પાડી અને ત્યાંથી આપણે હેન્ડલ બનાવવાનું છે. તેના માટે અહીં મેં તારનો ઉપયોગ કર્યો છે, વાયરનો ઉપયોગ કર્યો છે. તમે દોરીનો ઉપયોગ પણ કરી શકો. તમને સવાલ થશે કે ડબ્બામાં તો હેન્ડલ આપ્યું જ હોય, છતાં પણ અહીં આપણે હેન્ડલ અલગથી બનાવી અને ઢાંકણવાળો ભાગ શા માટે આ રીતે રાખ્યો છે? તો ચાલો એ પણ જાણી લઈએ. પહેલાં તો જોઈએ કે જે આ ચારે બાજુ પતરાને આપણે ખોલ્યા છે તેમાં આપણે અનાજ રાખી શકીએ છીએ, અને જે આ સેન્ટરવાળો ભાગ છે ત્યાં આપણે પક્ષીઓ માટે પાણી ભરી શકાય છે. અને ત્યાર પછી તેને અહીંથી ટીંગાડી શકાય છે. હવે એ જાણીએ કે આ ઢાંકણવાળો ભાગ આપણે આ રીતે શા માટે રાખ્યો છે. આ ઢાંકણ ખોલી અને આપણે આ પાણી બદલાવી શકાય છે. ઘણી વખત એવું થાય પાણી એમને એમ પડ્યું રહે તો તેમાં સેવાળ થઈ જાય, પાણી ગંદુ થઈ જાય, ચકલાઓ વગેરે નાહતા હોય અથવા પાણી પીતા હોય તો પાણી ગંદુ પણ થતું હોય. તો આ રીતે ઢાંકણ ખોલી અને ત્યાંથી તમે પાણી બદલાવી શકો છો. અહીં આપણે ફરીથી તાજું પાણી ભરી શકાય. ઢાંકણને બંધ કરી દઈએ, ફરીથી તાજું પાણી ભરી રાખી શકાય. તો આ એક ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે. તો આ રીતે નકામા પડેલા ડબ્બાને ફેંકવાના બદલે પક્ષીઓ માટે આ ખૂબ સારું એવું કામ કરી શકાય. પક્ષીઓને ચણ, અનાજ, પાણી પૂરા પાડી શકાય છે. આને પણ ઘરની આજુબાજુના કોઈ વૃક્ષ પર અથવા તો બગીચામાં અથવા તો આજુબાજુ જ્યાં પણ વૃક્ષ હોય ત્યાં તેને ટીંગાડીને રાખી શકાય છે. ઘણા પક્ષીઓને અનાજ, પાણી પૂરા પાડી શકાય છે. ખૂબ જ સારું એવું સેવાકીય કામ ગણી શકાય. અહીં આપણે આ પક્ષીઓ માટે આ બધી વસ્તુ બનાવવામાં જરા પણ ખર્ચ કરવાનો નથી. ઘરમાં જ પડેલી નકામી વેસ્ટ વસ્તુઓમાંથી જ આપણે આ બનાવી શકાય છે અને પક્ષીઓ માટે એક સારું કાર્ય કરી શકાય છે. જોઈએ તો મિત્રો, આ વિડીયોનો ઉદ્દેશ્ય કોઈ દેખાડો કરવાનો નહીં, પરંતુ જો આ વિડીયો જોઈ થોડા ઘણા લોકોને પણ પ્રેરણા મળે તો તેઓ પણ આવા સેવાકીય કાર્યો કરે તો ઘણા બધા મૂંગા જીવો, પશુ પંખીઓને ખોરાક પૂરો પડી શકે છે. એ ઉપરાંત પર્યાવરણનું પણ જતન થઈ શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાર સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.